નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે। હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરી છે સૌથી મોટા સમાચારની વાત કરવી છે। સોમનાથ વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આરોપ। સ્વિમિંગ પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લાગ્યો છે। નિયમોને નેવે મૂકીને લાખો રૂપિયાનું બિલ ચૂકવી દેવાયું છે। સામાન્ય સભામાં મંજૂરી વિના જ મોટું બિલ ચૂકવી દેવાયું। પાલિકાને 22.22 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ચીફ ઓફિસર, ઇજનેર, ઓડિટર પર ગંભીર આરોપ લાગ્યા છે। નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરે સરકારને રિપોર્ટ આપ્યો છે। 18% વ્યાજ સાથે વસૂલાત કરવા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। જયરાજ એન્ટરપ્રાઇઝને સ્વિમિંગ પુલનું કામ સોંપવામાં આવ્યું હતું। વેરાવળ યુવા ભાજપ મહામંત્રી યજ્ઞેશ સિરોદરિયાની આ કંપની છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું। એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી। એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું। એટલે મારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ એનું ઉલ્લંઘન થયેલું છે પ્રાથમિક રીતે એવું જણાયું હતું। એના માટે ચીફ ઓફિસર અને જે કર્મચારીઓ જવાબદાર છે એના માટે જરૂરી કાર્યવાહી માટે સરકારશ્રીમાં રિપોર્ટ કરેલ છે। તો વધુ વિગતો સાથે ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, સોમનાથ વેરાવળ નગરપાલિકામાં આ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। સ્વિમિંગ પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। નિયમોને નેવે મૂકીને લાખો રૂપિયાનું બિલ ચૂકવાયું છે, પરંતુ ધર્મેશ, અહીંયા મહત્વની બાબત તો એ છે કે સામાન્ય સભામાં મંજૂરી વિના જ આ બિલ ચૂકવી દેવાયું છે। દીપિકા, નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકામાં કેટલું લોલમલોલ ચાલે છે એનું એક નગરપાલિકાના જે નિયામક કમિશનર છે એના રિપોર્ટથી આખું ચોંકાવનારો રિપોર્ટ જે આવ્યો છે એના ઉપરથી આ ફલિત થયું છે કે વેરાવળ પાટણ એટલે સોમનાથ નગરપાલિકા, આ વેરાવળ પાટણ નગરપાલિકામાં જે કામ અપાયું 22 લાખ ચૂકવાઈ ગયા, અને એ પણ યુવા ભાજપના જે નેતા કહી શકાય યજ્ઞેશ સિરોદરિયા એને એની કંપનીને અપાયા। અને આ તમામ જ્યારે ચૂકવણું કે કાર્યવાહી જે કામકાજ બોલવું જોઈએ સ્વિમિંગ પુલ સમારકામનું હોય કે અન્ય હોય, એ સામાન્ય સભા કોઈમાં ઠરાવ પણ નથી થયો। અને અવડા મોટા તંત્રને તિજોરીને આપણી સાથે બાબુભાઈ ચોપરા જોડાયા છે। દીપિકા, બાબુભાઈ, નગરપાલિકા તંત્રમાં અવડું મોટું બિલ ચૂકવાઈ ગયું, સામાન્ય સભાની મંજૂરી નહીં, આ તો કમિશનરને ધ્યાનમાં આવ્યું છે, રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો છે, શું કહેશો? એમાં શું છે કે સામાન્ય સભાની અંદર કોઈ ઠરાવ બરાવ કઈ કર્યો નથી, એમને જ આખો ભ્રષ્ટાચાર કરી નાખવામાં આવેલ છે। અને જે કારોબારી સમિતિની જે ઠરાવ કરવાનો હોય છે તે ઠરાવ ન થયેલ હોય ને 22,22,616 રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે એમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આની સાથે સાઠગાંઠ હોય, અને આ ભાજપ શાસિત નગરપાલિકા હોવાને કારણે તે નગરપાલિકાની અંદર જે સંગઠનના લોકોના ઈશારે આવું બધું ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે। આમાં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના સંગઠનના લોકો નિષ્પક્ષ રીતે તપાસ કરાવે તો આમાં ઘણા બધી કૌભાંડો બહાર આવે એમ છે, એવું મારું માનવું છે। ચોક્કસ બાબુભાઈ, આપણી ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર। તો દીપિકા, કહી શકાય કે આ એક જ કૌભાંડ બહાર આવ્યું છે ને આ કમિશનર નગરપાલિકાના જે નિયામક છે એમણે આ કૌભાંડ આખું બહાર એમણે જોયું, એમણે રાજ્ય સરકારમાં રિપોર્ટ કર્યો છે। એટલું જ નહીં, 22 લાખ ચૂકવાઈ ગયા એટલે 18% લેખે એમની પાસે વ્યાજ વસૂલવાનું પણ ચીફ ઓફિસર હોય, એકાઉન્ટન્ટ હોય, ઇજનેર હોય, આ તમામ આની કંપની સામે એક કાર્યવાહી થાય તેવા રાજ્ય સરકારમાં રિપોર્ટ થયો છે। સૌથી મોટી વાત એ છે કે આ તો એક બિલ ધ્યાનમાં આવ્યું, આવા કેટલા બિલ હશે એ પણ તપાસ માંગી લે છે। બીજું, જે યુવા ભાજપના મહામંત્રી યજ્ઞેશ છે એમનો કોનો ટેકો, પૂર્વ હોદ્દેદારોનો કોઈનો ટેકો કે વર્તમાન હોદ્દેદારોનો ટેકો, આ તમામ વસ્તુઓ તે તપાસ માંગી લે છે। માત્ર ગીર સોમનાથ વેરાવળની આ પાલિકાની આ જે કૌભાંડ છે એ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બન્યું છે। જી આભાર ધર્મેશ, વિગત સાથે જોડાયા તેમ દલિત કે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને ધ્યાને આવતા તેમણે સરકારને રિપોર્ટ કર્યો છે અને 18% વ્યાજ સાથે વસૂલાત કરવા માટે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જયરાજ એન્ટરપ્રાઇઝને આ સ્વિમિંગ પુલનું કામ સોંપાયું છે।
વેરાવળના યુવા ભાજપ મહામંત્રી યજ્ઞેશ સિરોદરિયાની આ કંપની છે.